જય માતાજી। આજે આપણે બનાવવાનું છે દૂધીનો રસ। તો દૂધીના ફાયદા તો તમને બધાને ખબર જ હશે। તો આની અંદર 90 થી 95% પાણી હોય છે અને લગભગ દરેક તત્વો આમાં મળી રહે છે। તો આપણે એનો આજે રસ કાઢીશું। જો મિક્સરમાં કાઢીએ તો પાણી નાખવું પડે, પણ જ્યુસરમાં કાઢવો હોય તો એનો ઓરિજિનલ રસ નીકળશે। આટલી દૂધીની અંદર 1 કાચનો ગ્લાસ ભરીને એનો રસ નીકળશે। તો સૌથી વધારે આમાં ફાયદો છે હાર્ટની જેને તકલીફ હોય એને, એ ગમે એટલી બ્લોકેજ નસો હોય છે તો પણ એ ખોલી દે છે। તો હાર્ટના દર્દીઓ માટે તો ખૂબ જ સારો છે કે રોજ સવારે એને પીવો જોઈએ। એ સિવાય જેને B12 ઓછું હોય શરીરમાં, એને પણ આ રસ રોજ સવારે પીવો જોઈએ। ઘણા લોકો શું કરતા હોય છે કે પહેલાં દૂધીને બાફી લે, પછી એને મિક્સરમાં ક્રશ કરે, પછી એને તેલ અથવા ઘી મૂકી અને એનો વઘાર કરે અને એનું સૂપ બનાવે। એની અંદર કોર્નફ્લોર નાખે કે કંઈ પણ નાખે, એમ આરા લોટ, તો એવી રીતે કરતા હોય છે। પણ એવું ન કરવું જોઈએ। એવું કરવાથી શું થાય કે દૂધીમાં રહેલા દરેક તત્વ બળી જતા હોય છે। એટલે એનો નેચરલ જે રસ આવે છે એ કાઢીને પીવો તો જ તમને ફાયદો થશે। બાકી સૂપ પીવો હોય તો એ તમે ટેસ્ટ માટે પીવો છો, પણ શરીર માટે, શરીર સારું રાખવા માટે પીવું હોય તો એનો રસ જ પીવાય। તો આવી રીતે આપણે જ્યુસરમાં એનો બધો રસ કાઢી લઈશું। લગભગ જે બધી શાકભાજીમાં અને એમાં હોય છે બધા જ તત્વો તમને દૂધીમાં મળી રહે છે। તો આપણે બધા જ કટકા એની અંદર નાખી, થોડા થોડા નાખી અને ક્રશ કરી લઈશું। ગઈકાલે જ મને કોકે કીધું હતું કે તમે રોજ સવારે આ જ્યુસ, આનો રસ પીવો છો તો એનો સૂપ બનાવીને પીતા હોય તો, પણ મેં ના પાડી કે એનો કોઈ મતલબ જ નથી। એ આપણા મોઢાના ટેસ્ટ માટે આપણે પીએ છીએ, જ્યારે આ શરીરના ફાયદા માટે પીવાનું છે। તો આપણે એનો રસ જ પીવો જોઈએ। તમે શું કરો છો? આનો રસ પીવો છો કે સૂપ બનાવો છો એ મને તમે જણાવજો, અને પીવો છો કે નથી પીતા એ પણ કમેન્ટ કરજો। ઘણાને આનો રસ નથી ભાવતો હતો કેમ કે એ મોરો લાગે, એટલે પણ એમાં આપણે શું કરવાનું કે થોડુંક મરી પાવડર નાખવાનું, થોડું જીરું નાખવાનું, શેકેલા જીરા પાવડર, સંચળ અને લીંબુનો રસ, એટલું તમે નાખશો ને તો ખૂબ સરસ ટેસ્ટ આવે છે। હું પણ એવી રીતે જ નાખું છું। જીરું, શેકેલો જીરો પાવડર હોય તો નાખો, ના હોય તો ચાલશે, પણ લીંબુ, સંચળ અને ખાસ મરી પાવડર નાખવાનો। મરી પાવડરથી શું થાય કે તમને કદાચ ગેસ થતો હોય ને તો એ ના થાય, એના માટે। જીરા પાવડર ટેસ્ટ માટે છે, અને તૂરો ન લાગે એની માટે આપણે સંચળ નાખવાનું। તો લીંબુ અને મરી પાવડર એ બે વસ્તુ તો ખાસ નાખવાની, એનાથી તમને ગેસ ના થાય કે આ સંચળ તૂરો ના લાગે એની માટે। અને શેકેલા જીરા પાવડર તો ટેસ્ટ માટે નાખતા હોય છે, ને થોડું લીંબુ નીચવી દઈએ। તો મારો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કહેજો, અને તમે કઈ રીતે બનાવો છો, સૂપ બનાવો છો કે એનો ઓરિજિનલ રસ કાઢો છો એ પણ કહેજો। તો આપણે મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।